આજની ધર્મકથા. પ્રણામ. રાજકુમાર કમલસેન અને મંત્રીશ્વર મતિવર્ધન આ બંને માંડીને વાતો કરી રહ્યા છે. અને કમલસેનને કેમ રાજા બનાવવો છે, કોઈ એક રાજા છે એવું ખ્યાલ આવ્યો છે, એમ છતાં એની વાર્તા ચાલી રહી છે. અને આ વાર્તાની અંદરમાં અવાંતર કથા ચાલુ છે 4 પત્નીઓની અને એના પૂર્વભાવની. 2 રાજકુમારીના આપણે જીવન જોયા, ત્રીજીના પૂર્વભાવની વાત. સુમિત્ર શેઠની પુત્રી, નામ હતું વૃદ્ધિ સુંદરી. એના વિવાહ થયા તામ્રલિપ્તિ નગરીના શ્રેષ્ઠી સુધર્મ સાથે. એક બહુ રસમય વાત, એના વિવાહ કેમ થયા આની સાથે, એ બહુ સરસ મજાની વાત કરે છે કે સુધર્મ જે છે એ એકવાર આ 4 સખીઓ બેસીને જે વાર્તાલાપ કરી રહી હતી ત્યાંથી એ પસાર થઈ રહ્યો હતો. અને એણે જોયું કે આ 4 સખીઓ વાત કરી રહી છે એમાંથી આ વૃદ્ધિ સુંદરીને છીંક આવી. અને છેવી છીંક ખાધી એવું તરત જ એના મુખમાંથી સહસા નીકળી પડ્યું, જીનેન્દ્રાય નમઃ. સુધર્મએ આ દ્રશ્ય જોયું. ફક્ત આ એક દ્રશ્યના આધાર ઉપર સુધર્મએ નક્કી કર્યું કે મારે આની સાથે લગ્ન કરવા છે. આ એક છે ને, આપણે વડીલોમાં જોયું હશે, ઘણામાં નાનપણથી બાળકોને પણ આવા સંસ્કારો અપાતા. છીંક આવે ને તો નમોરિયંતાણમ, અરિહંત, આવું બોલવાનું. આપણે જે ક્રિશ્ચન લોકોની આસપાસમાં આવીશું ને તો એ લોકોમાં પણ આપણને આ જોવા મળશે કે જેવી કોઈને છીંક આવશે એટલે તરત એ લોકો કહેશે કે ગોડ બ્લેસ યુ. આ એક પદ્ધતિ હતી. દરેક પોતપોતાના ધર્મ પ્રમાણે કરે અને પોતાના ધર્મ પ્રમાણે જ કરે. આપણી જેમ નહીં, આપણે ત્યાંનું અત્યારનું કલ્ચર છે ને એને પોતાના ધર્મની કોઈ પણ વાત કરતા જે ક્ષોભ અનુભવાય છે, જે લાચારી અનુભવાય છે, જે દીનતા અનુભવાય છે, એ પૂર્વમાં ક્યારેય નહોતી. આમ બહુ સામાન્યથી આપણે જોઈએ આપણા લોકોની પદ્ધતિઓ કે કોઈને બાજુ પર જવાનું કહેવું છે ને તો પણ આપણે એને એમ બહુ પ્રેમથી કહી શકીએ, ભાઈ જરા બાજુમાં જશો. પણ એવું આપણે નહીં કહીએ. આપણે એમ જ કહીશું, એક્સક્યુઝ મી, અરે ભાઈ ઊભો રે, અગર ઓલો વ્યક્તિ ગુજરાતી છે, તું ગુજરાતી છે, તો બોલને ભાઈ કે બાજુ પર જશો, જરાક આ બાજુ બધા આવશો. સારી ભાષામાં છીંક ખાતી વખતે આપણે કેટલા બધા જણ આવા જોયા હશે કે જે લોકો ગોડ બ્લેસ યુ બોલશે. આપણને વાંધો નથી, આનો અર્થ તો ભગવાન તરફ જ લઈ જાય છે. ગોડ એ કંઈ મોનોપોલી નથી ક્રિશ્ચન લોકોની. પણ મુદ્દો આ છે કે તને પરંપરાથી મળતા શબ્દો, પરંપરાથી મળેલી વાતો, એ બધાનો ક્ષોભ કેમ છે? દરેક વસ્તુ જમાના પ્રમાણે ન હોય. તમે સમજો, પરંપરાથી આપણને ખ્યાલ છે કે મમ્મી માતા 9 મહિના ગર્ભમાં રાખે છે. આજે આપણે કેટલાય એડવાન્સ થયા હશો. પોતાની જાતને આપણે ઈશ્વરના પેરેલલ માનતા થઈ ગયા, કુદરતને ચેલેન્જ આપતા થઈ ગયા, એટલું વિજ્ઞાન આગળ વધી ગયું. શું થયું? 3 મહિનામાં કોઈ બાળક આપે છે? આમ પેપર નાખો ને ઝેરોક્સ આવી જાય, એ પદ્ધતિ આપણે વિકસાવી શક્યા. પણ બાળકને આપણા સમય બહાર કાઢી શકવાની પદ્ધતિ વિકસાવી શક્યા નહીં. કેમ? કેટલીક પદ્ધતિઓ પ્રાકૃતિક રીતે પરાપૂર્વથી જે ચાલે છે એ જ ચાલશે. તો જો કુદરત પોતાની પરંપરા છોડતું નથી, આપણે કેમ છોડીએ છીએ? પ્રકૃતિ એના સિદ્ધાંતમાં સેટ છે. એ પૂનમે જ ભરતી લાવતી હતી. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું તો વિજ્ઞાન ક્યારે પણ ભરતીને અમાસના દિવસે નથી લાવી શકતું. પ્રકૃતિ ક્યારેય પોતાના સિદ્ધાંતોને છોડતી નથી. તો આપણા લોકોને કેમ પોતાના સિદ્ધાંતોને છોડી અને અન્યના સિદ્ધાંતો, અન્યની વાતો, અન્યના શબ્દોનું આટલું ઘેલું કેમ હોય? આ છીંક આવે ત્યારે જીનેન્દ્રાય નમઃ શબ્દ આ સાંભળીને એને પોતાની અંદરમાં એક ક્લેરિટી મળી સુધર્મને કે આ વ્યક્તિ પરંપરાને અનુસરનારી હશે, આ વ્યક્તિ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા લેનારી હશે. અને આ બધી વાતો મેટર કરે છે લગ્ન જીવન માટે. ફક્ત એ કેવી દેખાય છે, એ કયો જોબ કરે છે, એનું ફ્રેન્ડ સર્કલ શું છે, આના આધાર ઉપર આખું જીવન કોઈની હારે ન વિતાવાય. જીવન વિતાવવા માટેનો સ્વભાવ કેવો છે,
એની માન્યતા કેવી છે, એનામાં ફ્લેક્સિબિલિટી કેવી છે, એ માન કેટલું આપે છે લોકોને, આ જોવાય. અને એટલે આપણે ત્યાં લોકોને છે ને કયા ગામના છો આ એક પ્રશ્ન ઉપરથી આપણા વડીલો આખો ને આખો તાગ મેળવી લેતા હતા કે આવો જ હશે. અને એવું થતું પણ ખરું. કેટલાક પ્રાંતો ભારતમાં એવા છે કે જેની માટે હંમેશા એવું કહેવાય કે આ પ્રાંતનો વ્યક્તિ મળે ને તો દીકરી આપી દેવી, અને આ પ્રાંતની દીકરી મળતી હોય તો ન લેવી. આવું ઘણું બધું, આપણે એકાંતે કોઈ વાત નથી કરતા, પણ મુદ્દો આ છે કે આવી બધી ચકાસણીઓ થતી હતી. ચકાસણીના માપદંડો આવા બધા હતા. ફક્ત હોટલમાં 2 કલાક બેસી અને નક્કી કરી લેવાય કે ચેટિંગ કરીને નક્કી કરી લેવાય અને આખું જીવન કોઈને સમર્પિત કરી દેવાય. આવું તો મૂર્ખાઓ કરે જે આપણે અત્યારે કરીએ છીએ. કેમ? કારણ કે આ પાશ્ચાત્ય પદ્ધતિ હતી. એ લોકો પાસે વિકલ્પ હતો કે નહીં ફાવે તો કોન્ટ્રાક્ટ પૂરો, છૂટા થઈ જશું, ડિવોર્સ લઈ લેશું. એમાં શું? આપણે ત્યાં આવા કોઈ વિકલ્પો નહોતા. એટલે બહુ ગંભીરતાથી જીવન સાથે જીવવું છે. જીવન જીવવામાં પૈસો એટલો કામ નથી આવતો જેટલો એકબીજાનો સ્વભાવ કામમાં આવે છે. આવી વાતો એ આપણે બધા કોરાણે મૂકી અને વેસ્ટર્ન કલ્ચરની પાછળના પાગલપનની અંદરમાં આપણે લોકો ગયા, અને અત્યારે એના ફળ બી આપણે ભોગવીએ છીએ. સુધર્મએ આ રુદ્ધિ સુંદરીને છીક આવી અને એણે જિનેન્દ્રાય નમઃ બોલ્યો એટલા માત્રથી એના પ્રત્યે આકર્ષણ થયું અને એની સાથે પરણ્યો. હવે એકવાર એ પોતાની પત્નીને લઈને વેપાર અર્થે સમુદ્ર માર્ગે પ્રયાણ કરતો હતો. એમાં અધવચ્ચે એ વહાણ જેની અંદર એ લોકો બેઠા હતા એ ભાંગ્યું. પણ પુણ્ય જાગતું હતું એટલે સુધર્મ અને રુદ્ધિસુંદરી બંનેના હાથમાં એક નાનકડું લાકડાનું પાટિયું આવ્યું, જેના દ્વારા એ લોકો તરતા તરતા એક દ્વીપ ઉપર પહોંચ્યા. એ દ્વીપમાં 2 દિવસ પસાર કર્યા. ત્યાં કોઈ એક વહાણ આવ્યું કે જે દ્વીપ ઉપરનું મીઠું પાણી લેવા માટે આવ્યું હતું. એ વહાણનો અધિપતિ હતો સુલોચન સાર્થવા. હવે આ માણસનું નામ સુલોચન હતું, પણ એની દ્રષ્ટિ એ કુલોચન જેવી હતી. સુધર્મએ જેવા આ બંનેને જોયા અને એની પત્ની ઉપર એટલે કે રુદ્ધિસુંદરી ઉપર જેવી એની નજર પડી, એને તરત એમ થયું કે આને તો મારી પત્ની તરીકે ભોગવવી છે. એટલે એને અલગ અલગ યુક્તિઓ કરી. સામે ચડીને ગયો, સુધર્મને પૂછ્યું કે તમે અહીંયા કેમ છો, તમારે આવવું છે તો ચાલો મારા વહાણમાં. એમ કરતાં કરતાં બધું દોસ્તી ખાતું ઊભું કર્યું, વહાણમાં લઈ ગયો અને બહુ સારી રીતે એની યારે વાતચીત કરવા લાગ્યો. સુધર્મ પણ ભોળવાયો એમ કહીએ તો પણ બરાબર છે, અને એની આવશ્યકતા હતી દ્વીપ ઉપરથી ક્યાંક બહાર જવાની, કંઈક આગળના સ્થાને પહોંચવાની, એટલે એ એના વહાણમાં બેસ્યો. બંને જણા 1-2 દિવસ 2-3 દિવસ ગયા અને વિશ્વાસ સંપાદન કર્યો. મધ્યરાત્રિ થઈ અને સુલોચને પોતાની યોજના મુજબ નિદ્રાધીન થયેલા સુધર્મને ઉપાડ્યો અને સમુદ્રમાં ફેંકી દીધો. આ બાજુ રુદ્ધિસુંદરીએ પોતાના પતિનું દર્શન ન થયું બીજે દિવસે સવારે, એટલે એને કરુણ કલ્પાંત કર્યો. એ સમયે સુલોચન એને આશ્વાસન આપે છે કે હે સુંદરી, સુધર્મ તો મધ્યરાત્રિએ સમુદ્રમાં પડી ગયો. એ તૂતક ઉપર ઊભો હતો અને એકાએક બહુ પવન આવ્યો અને ફંગોળાઈને સમુદ્રમાં પડી ગયો. પણ તું જરાય ચિંતા નહીં કરીશ. આ વહાણ, આ બધી સંપત્તિ, હું, આ બધા તારા જ છીએ. હું તને કોઈ પણ પ્રકારે મુશ્કેલી નહીં આવવા દઉં, તું ચિંતા નહીં કરતી. રુદ્ધિસુંદરીને ખ્યાલ આવી ગયો કે આ બોલે છે પણ વાત અલગ છે. હવે એને જ મારા પતિને ફેંક્યો હશે, એની આંખમાં વિકાર દેખાય છે, તો એનેથી બચવા મારે કોઈ યુક્તિ કરવી પડશે. તાત્કાલિક ધોરણે એને બોલવા લાગીને એને હરે આ કરવા લાગી નહીં, કારણ કે પોતે સમુદ્રમાં વચ્ચે છે અને વહાણમાં ક્યાં જશે તો. એટલે એણે બહુ સામાન્ય રીતે યોજનાબદ્ધ રીતે એને કહ્યું કે સુલોચન, તમે હમણાં ધૈર્ય રાખો, વહાણ જેવું સમુદ્ર કિનારે આવશે એટલે હું તમારી ઈચ્છા પ્રમાણે વર્તીશ. સુલોચનને એમ થયું કે ભાઈ આ માની જ ગઈ છે તો આપણે ઉતાવળ કેમ કરવી છે, ઠીક છે. પણ થોડા જ સમયની અંદરમાં એ સમુદ્રની અંદરમાં પણ તોફાન આવ્યું અને વહાણ તૂટ્યું. રુદ્ધિસુંદરીના હાથમાં ફરીથી એક વહાણનું પાટિયું આવ્યું, જેના સહારે તરતી એ કિનારે આવી. અને એ જ કિનારે આવી કે જે કિનારે સુધર્મ એ સમુદ્રમાં પડ્યો હતો, એને પણ એક પાટિયું મળ્યું હતું અને એ તરતો ત્યાં પહોંચ્યો હતો. આ દૈવ યોગ છે. બધા આપણું ભાગ્ય, આપણા આયુષ્ય, એ બધા આપણને ક્યાં કઈ રીતે લઈને આવે છે એ આપણા હાથમાં નથી હોતું. એટલે એ બંને ત્યાં ભેગા થયા. એક સરદાર જે ત્યાં હતો, એ જે જગ્યાએ ભેગા થયા હતા, એણે આ લોકો બંનેને આશ્રય આપ્યો.
સુધર્મએ થોડાક જ સમયમાં બધાનો વિશ્વાસ સંપાદન કર્યો, પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે ઘણું સુખ પામ્યો, સંપન્ન થયો. થોડા દિવસ થયા અને સુલોચન એ જ કિનારે આવ્યો. એ પણ બચી ગયો હતો, વહાણ તૂટ્યું તેમ છતાં, અને એ કિનારે આવ્યો. રુદ્ધિ સુંદરીએ એને ઓળખી લીધો કે આ તો સુલોચન છે. પણ એની હાલત બહુ બિસ્માર હતી, એટલે એણે આ લોકોએ એને આશ્રય આપ્યો, એને જીવનભર માટે કામમાં આવે એટલી સંપત્તિ વગેરે આપ્યું, અને બધી જ રીતે એનું ધ્યાન રાખ્યું. આ આધાર ઉપર પેલા સુલોચનને પોતાના દુષ્કૃત્ય માટે ભારોભાર પશ્ચાતાપ થયો. એણે પરસ્ત્રી ત્યાગનો નિર્ણય કર્યો, નિયમ લીધો, અને જીવનભર માટે એ નિયમને પાળ્યો. આ રુદ્ધિ સુંદરી દ્વારા એના એ ભવની અંદરમાં જે રીતે પોતાના શીલ ધર્મનું રક્ષણ થયું અને પોતાની સૌહાર્દતા સાથે એણે આ સુલોચન નામના વ્યક્તિને બહુ નબળા કર્મ કરતા બાંધતા અટકાવ્યો અને એના જીવનમાં શુભતા લાવી. આ પુણ્યના આધારે એ ત્યાંથી દેવલોક ગઈ, અને દેવલોકથી અહીંયા વિનેન્દરની પત્ની તરીકે, ત્રીજી પત્ની તરીકે એ જન્મી છે. હવે ચોથી જે સખી હતી, પુરોહિતની પુત્રી, નામ હતું ગુણસુંદરી. એની વાત, એના પૂર્વભવની વાત એ હવે અત્યારે અહીંયા કરે છે. એ પણ ગુણોનો ભંડાર હતી. નગરમાંથી પસાર થતા પુરોહિત જ્ઞાતિના વેદરુચિ નામના યુવકની એની પર નજર પડી, અને વેદરુચિ એ એના રૂપની અંદરમાં મોહાયો. એ તો ગુણસુંદરીના નામની માળા જપવા લાગ્યો. દિવસો વીત્યા. વેદરુચિના માતા પિતાને એવું લાગવા લાગ્યું કે કંઈક પરિવર્તન છે. વેદરુચિ બોલતો કાંઈ નથી, પણ કંઈક ને કંઈક એનામાં પરિવર્તન દેખાય છે. દિવસો વીત્યા. પૂછ્યું તો ખબર પડી કે આની તો આ તો સુઘોષ નામના પુરોહિતની દીકરી છે, એની પર મોહાયો છે. એમ થયું કે ઠીક છે, આપણી જ જ્ઞાતિની છે, આપણે જેને પૂછી જોઈએ. એટલે એ લોકો એને વેદરુચિ માટે ગુણસુંદરીની માંગણી કરવા માટે ગયા, અને એ સમયે સુઘોષ નામના પુરોહિતે, એટલે કે આ ગુણસુંદરીના પિતા, એણે એવો જવાબ આપ્યો કે ભાઈ, તમે થોડા મોડા પડ્યા. મેં તો મારી પુત્રીના વિવાહ શ્રાવસ્તી નગરીના રાજપુરોહિતના પુત્ર પુણ્ય શર્મા એની સાથે નક્કી કરી દીધા છે, એટલે હવે આ બાબતમાં હું કંઈ કરી શકું એમ નથી. વેદરુચિના માતા પિતા પાછા ફર્યા. ગુણસુંદરી થોડો સમય પોતાના માતા પિતાને રહ્યા ત્યાં, અને પછી શ્વસુર ગૃહે, એટલે કે સાસરે એ ગયા, કે જ્યાં શ્રાવસ્તી નગરીના રાજપુરોહિત પુણ્ય શર્મા પાસે જવાનું હતું. આ બાજુ વેદરુચિના મનમાંથી હજી પણ આ આકર્ષણ ઘટ્યું નહીં. એને એવી સજ્જનતા ન દાખવી કે હવે એ બીજે નક્કી જ થઈ ગયું છે એનું પરણવાનું, તો પછી મારે એના પ્રત્યે વિકાર ન રાખવો જોઈએ. પણ આવા ભાવમાં એ ન ગયો, અને એને જાણ થઈ કે ગુણસુંદરી ત્યાં ગઈ છે. એટલે એને મેળવવાના આશય સાથે વેદરુચિ પણ શ્રાવસ્તી નગરી તરફ જવા પડ્યો. એણે પોતાનો પ્રવાસ થોડો વધુ ઝડપી બનાવ્યો. એને અંદરમાં ભાવ હતો કે હું ગુણસુંદરીને કોઈ પણ રીતે પોતાની કરી લઈશ. આગળ વધતા વેદરુચિને એક ભીલ લોકોની પલ્લી મળી. થોડા દિવસ ત્યાં એ રહ્યો. પોતાની વાતો દ્વારા એણે આ ભીલ લોકોને વશ કરી લીધા, અને પછી શ્રાવસ્તી નગરીની અંદરમાં લૂંટફાટ મચાવડાવવાનું શરૂ કર્યું. અને એકવાર આ ગુણસુંદરી જ્યાં રહેતી હતી, એ ગુણસુંદરી એટલે પુણ્ય શર્મા, એના ઘર ઉપર જ એ લોકોએ ધાડ પાડી અને લૂંટફાટ કર્યો. એમાં ગુણસુંદરીને ઉપાડી અને આ વેદરુચિ એ પોતાની પલ્લીમાં લઈ આવ્યો. એને એમાં જ રસ હતો, એને પૈસામાં રસ ન હતો. એને તો શક્તિને સામર્થ્ય જોઈતું હતું, જે ભીલ લોકો પાસેથી મળી ગયું. મૂળે આવ્યો તો હતો ફક્ત ગુણસુંદરીને ઉપાડી લેવા માટે, જે એને કરી લીધું. બાકીના પૈસા બધા ભીલ લોકોને લેવા આવ્યો તો લે, એને જે કરવું એ કરે. હવે ગુણસુંદરી પાસે આવીને વેદરુચિએ કીધું કે હે સુંદરી, હું બાળપણથી તને ચાહું છું, અને તને મેળવવા માટે જ મેં આ પલ્લીવાસીઓની મદદથી લૂંટફાટ ચલાવી હતી. ગુણસુંદરીએ કીધું કે જો તું મને બાળપણથી જ ચાહતો હતો અને તને મારા પ્રત્યે અનુરાગ હતો, તો તે મને વિવાહ પહેલાં કેમ ન જણાવ્યું? જો મને મારા જ ગામની અંદરમાં મારો પતિ મળી જતો તો હું પરદેશ કેમ જાત? પણ હવે તો વિવાહ થઈ ગયા છે. કોઈ પરિણીત સ્ત્રીની કામના કરવાથી ધર્મ અને કુળ મર્યાદાનો ભંગ થાય, તો તું આવું કેમ કરે છે? અને એમ કરી અને બહુ સૌહાર્દતાથી એને સમજાવે છે. આ સમજણ એ વેદરુચિને અસર કરે છે, અને એણે એમ કહ્યું કે જો તમે જે કહો છો ત્યાં સુધી હું બરાબર માનું છું કે મારે તમને પહેલાં કહી દેવું જોઈતું હતું, અને આ ભૂલ થઈ, વાત બધી સાચી. પણ હું મારા મનને ગમે તેટલું મનાવું, હું એટલું ચોક્કસ કહું છું
કે હું આ ધર્મ, કુળ, લજ્જા આ બધામાં નહીં માનું. તું મારા દેહને ભેટે એટલે મને સંતોષ થાય, બસ. બીજી બધી ભૂલ હું સ્વીકારું છું. અને ત્યારે બહુ યોજનાબદ્ધ રીતે આ ગુણસુંદરી કહે છે કે જો વિપ્ર, મેં હમણાં મહાવ્રત આરંભ્યું છે, 2 મહિના તો પસાર થઈ જ ગયા છે, હવે 2 મહિના વ્રત ચાલશે, તો તારે મારા માટે 2 મહિના જેટલું ધૈર્ય તો રાખવું પડશે. વેદરુચિને એમ થયું કે ચલો આ મારી વાતમાં સહમત થઈ છે, આટલી સારી રીતે વાતો કરે છે, તો કશો વાંધો નહીં. એટલે એને સહમતિ આપી. આ બાજુ ગુણસુંદરી વેદરુચિના ઘરના બધા કામ કરવા લાગી. દિવસો પસાર થવા લાગ્યા. અચાનક જ 2 મહિના પૂરા થવાને 1-2 દિવસની વાર હતી. ત્યારે ગુણસુંદરી બૂમો પાડવા લાગી, જમીન પર આરોટીને, અને ધ્રુજતા બોલવા લાગી કે હે વેદરુચિ, મને તારી ચિંતાખોરી ખાય છે કે હું આવી બીમાર પડી ગઈ છું, તો હવે હું તને કઈ રીતે સંતોષીશ? તે મારા માટે 2 મહિના સુધી રાહ જોઈ, પણ આ મારું સ્વાસ્થ્ય એ એટલું કથળી ગયું છે કે હવે તો હું કોઈ પણ પ્રકારે તને સુખ નહીં આપી શકું. હું ખરેખર અભાગી નારી છું કે હું ન મારા પેલા પતિને પણ સાચવી શકી, ન હું તને સાચવી શકું છું. મારાથી હવે આ પીડા નથી સહન થતી. એક કામ કર, તું મારી માટે ચિતા રચાવ અને મને ભસ્મીભૂત કરી દે. આ એક પ્રયોગ એણે ગુણસુંદરીએ કર્યો. પણ વેદરુચિને તો લાગણી જન્મી કે નહીં, એમ તને હું મરવા કેમ દઉં? ચાલ, હું તને શ્રાવસ્તી નગરીમાં લઈ જાઉં છું અને કોઈક વૈદ પાસે તારા રોગનો ઉપચાર કરાવું છું. એમ જ થયું. એને શ્રાવસ્તી લઈને આવ્યો. શ્રાવસ્તી લઈને જેવો આવ્યો એવું તરત જ આ ગુણસુંદરીને જોઈ અને એનો જે પતિ હતો પુણ્ય શર્મા, એ આનંદ વિભોર થઈ ગયો. કારણ કે એ જ વૈદ હતો, એ પુરોહિત પુત્ર પણ પોતે જ વૈદ હતો. એટલે તરત જ એને જેવી જોઈ એટલે આનંદ વિભોર થઈ ગયો. અને ગુણસુંદરીએ એને પૂછ્યું કે તને અહીંયા આ લઈ આવનાર કોણ છે, અને તું આટલા સમય ક્યાં હતી? ત્યારે ગુણસુંદરી બહુ સાહજિક ભરે કે છે પોતાના સ્વામીને કે સ્વામી, આ મહાપુરુષે મારું રક્ષણ કર્યું છે. જ્યારે અટવીમાં બધા જ આ લૂંટફાટ મચાવીને જઈ રહ્યા હતા, ત્યારે આ મારો ભાઈ જેવો વ્યક્તિ, એણે મારું રક્ષણ કર્યું, મને સંરક્ષણ આપ્યું છે, અને એણે જ અત્યાર સુધી મને સાચવી. એના આધાર ઉપર જ મારું જીવતર એ અત્યારે સંરક્ષિત બન્યું છે. વેદરુચિને ખૂબ ક્ષોભ અપમાયો કે આટલું થયું છે, આ કઈ શક્તિ હતી કે મેં જેનું અપહરણ કરાવડાવ્યું છે ને આ છે તે છે, પણ આ કેટલી ગુણિયલ સ્ત્રી છે. એટલે એ ત્યાં રોકાયો એ લોકોના ઘરે જ. મનમાં એમ હતું કે હું વહેલી પરોઢ થશે એટલે તરત હું પલ્લી તરફ ભાગી જઈશ. અને વહેલી સવારે જ્યારે ભાગવા જતો હતો ત્યાં સાપે એને દંશ આપ્યો વેદરુચિને. એને ચીસ પાડી. પુણ્ય શર્મા, ગુણસુંદરી આ બધા સભ્યો જાગૃત થઈ ગયા. સૌ વેદરુચિની સારવારમાં પડી ગયા. પુણ્ય શર્મા તો પોતે જ વૈદ હતો, એણે બધા જ ઉપચારો કર્યા, પણ કેમેય કરીને આ સાપનું ઝેર ઉતરતું જ નહોતું. વેદરુચિની અંતિમ ઘડીઓ જાણે ગણાવા લાગી હતી. એણે પોતે પણ જીવવાની આશા છોડી દીધી હતી. પુણ્ય શર્માના પરિવારના સભ્યો પણ દુઃખી થઈ ગયા કે અમારી વહુના ભાઈ ગણાય જેવો એનું જીવ આવી રીતે જાય, અમારા ઘરે કેવી રીતે ચાલે? અને એવામાં આ ગુણસુંદરી એક પાત્રની અંદરમાં જળ લઈને આવી અને એણે સંકલ્પપૂર્વક આ રીતે પ્રકૃતિને કીધું કે જો મારું શિયળ અખંડિત હોય તો આ મારો ભાઈ એ ઝેર વિનાનો થાવ. આવું કઈ પ્રકૃતિને પડકાર આપ્યો, પોતાના ગુણનો એક આધાર ઊભો કર્યો, અને પછી એ જળને ખૂબ વિશ્વાસ સાથે એણે વેદરુચિ ઉપર છાંટણા કર્યા અને ચમત્કાર થયો. વેદરુચિ સ્વસ્થ થઈ ગયો. આખી નગરીની અંદરમાં ગુણસુંદરીના શિયળ ધર્મની પ્રશંસા થવા લાગી. લોકો એના પગલાના સ્પર્શ પામવા માટે ભાગ્યશાળી પોતાને સમજવા લાગ્યા. આ બાજુ વેદરુચિ આ બધું જોઈ એટલો બધો પ્રભાવિત થયો કે એણે પરસ્ત્રી ગમન ન કરવાના કાયમ માટેના સોગંદ પણ લીધા. આમ આ ચારેય સખીઓ રતિસુંદરી, બુદ્ધિસુંદરી, રુદ્ધિસુંદરી અને ગુણસુંદરી એ ચારે ચાર શ્રેષ્ઠતમ શિયળ વ્રતનું પાલન કરી દેવલોકમાં ગઈ. ત્યાંથી ચવી અને આ વિનયનધરની પ્રિયાઓ થઈ, પત્ની થઈ. એમણે જે શિયળ ધર્મનું વ્રત આદર્યું હતું, શાસન દેવીએ એમનું જે સાનિધ્ય કર્યું હતું, એના કારણે આ ભવની અંદરમાં જ્યારે હે રાજન તમે એના પ્રત્યે નબળી દ્રષ્ટિ રાખી, એ સમયે શાસન દેવીએ એમના શિયળની રક્ષા કરી હતી. આ આખી વાત શ્રી કેતુ રાજા એ સાંભળે છે. એના મનની અંદરમાં વૈરાગ્યની ધારા પ્રચુર પ્રમાણમાં વહેવા લાગી. એણે નક્કી કર્યું કે મારે
કોઈ પણ ભોગે હવે સંયમનો માર્ગ ગ્રહણ કરવો છે. મારે આવા સંસારમાં નથી રહેવું કે જે સંસાર મારા વિચારોને વિકારોની અંદરમાં પરિવર્તન કરી દે અને હું એ સમયે મારા ઉપર નિયંત્રણ પણ ન રાખી શકું. ઊભા થયા, જ્ઞાની ગુરુ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, મને આ સંયમ ધર્મ અને આ સર્વવીરતી ધર્મ એનો સ્વીકાર કરાવવાનો મને લાભ આપો. એ સમયે મંત્રીઓ ઊભા થાય છે અને વિનંતી કરે છે કે મહારાજ, થોડો સમય રોકાઈ જાઓ. આપના પત્ની મહાદેવી ગર્ભવતી છે. સંતાનના જન્મ પછી આપ ખુશીથી દીક્ષા અંગીકાર કરજો, પણ આ રાજાને, આ રાજ્યને એક રાજકુમાર મળી જાય, બસ ત્યાં સુધી આપ રોકાઈ જાઓ. શ્રી કેતુ કહે છે કે સંસારની આવી અસારતા જાણ્યા પછી એક ક્ષણ પણ હું આ સંસારમાં રહેવા તૈયાર નથી. એમણે કોઈની વિનંતીનો સ્વીકાર ન કર્યો. મહાદેવી વૈજયંતી, એને પણ ખૂબ કાલાવાલા કર્યા કે તમારો રાજધર્મ તો વિચાર કરો તમે. અને ત્યારે શ્રી કેતુ કહે છે કે નહીં, મારા આત્મધર્મ સામે આ રાજધર્મની કોઈ કિંમત અત્યારે મને વર્તાતી નથી. અને દરેકે દરેક વ્યક્તિ એને વિનંતી કરે છે ને તેમ છતાં શ્રી કેતુ કોઈની પણ લાગણીને વશ થયા વગર પોતાની સંવેદનાને આધીન થઈ અને પ્રવજ્ય અંગીકાર કરી આત્મકલ્યાણની સાધના માટે નીકળી પડ્યા. એની સાથે સાથે વિનયેન્દર શ્રેષ્ઠી અને એની ચારેય સ્ત્રીઓ, એ બધાએ પણ પ્રવજ્યાનો પંથ અંગીકાર કર્યો. હવે મતિવર્ધન મંત્રી કહે છે કે તમારો જે પ્રશ્ન હતો એની વાત હવે આવે છે કે અમારા નગરીના રાજાએ દીક્ષા લીધી, અમારા મહારાણી જે ગર્ભવતી જ હતા, એટલે અમને અપેક્ષા હતી કે બધું જ બરાબર થઈ જશે, પણ ત્યાં કેટલેક અંશે એવું થયું કે જેના કારણે પરિસ્થિતિ બદલાણી. એ પરિસ્થિતિ શું બદલાણી, કેમ તમને રાજા બનાવવા પડ્યા જેવી સ્થિતિમાં અમે આવ્યા છીએ, એ વાત માટે, એ રહસ્યના ઉદ્ઘાટન માટે આવતીકાલે મળશું. જીના કંઈ પણ બોલે તમે ચામી દોકડમ. જય નામ, જય અતિ શાસન.